રાતના 4 સોર નીકળ્યા બાપુ, રાતના 4 સોર નીકળ્યા અને જાતા હતા. એ શું કરવા જતો હોય તો કઈ કહેવાનું હોય નહીં. સોર શું કામ રાજ્ય નીકળે? હા, કલાકારો રાજ્ય શું કામ નીકળે? આપા ભાઈ ડાયલો કરવા જ નીકળે ને. હા, એક જેન્ટ્સ ખમા એક ઈ ને 2 વગાડવા વાળા 4ની ટીમ હોય જ. ડાયરો એમ 4 ચોર નીકળ્યા. એમાં એક ચોરે કીધું કે ભાઈ તરસ લાગી છે યાર, પાણી પી લઈ. તો ઓલો કે ગામમાં જાય છે ને, સામું જ ગામ દેખાય છે, ગામમાં જઈ ત્યાં પાણી પી લઉં. જો ચોર નહીં નિયમ હતો. ઓલા ચોરે કીધું કે એ ગામમાં પાણી ન પીવાય, જે ગામમાં પાણી પીધું એ ગામમાં ખાતર ન પડે. બાપુ બારવટિયા ગામ ન ભાંગતા. ખુમારી તો જો કે ખબરદારી ગામમાં ગડાય, ગામના રોટલા ખાધેલા છે. જતી પણ જીવનારા હતા બારવટિયા. જેવી તેવી વાત નહોતી, ગામ નો ભાંગે છે. એટલે આ ચોરે કીધું, જોરુ બાપુ બેઠા કેવું લાગે મને. વાહ વાહ, મને આમ શું છે, આ લાઈટ એક જેટ હામી પડે છે બાપુ. એટલે આ પાછળ તો પછી તમતમ જ થાય છે. અને હવે તો આ લાઈટો આવી એલઈડી બાપુ. હા, ઓછા પાવરે ઝાઝા તેજ, આવું વધવા મળ્યું છે. અને આમાં આ હકીકત જોરું બાપુ, માનો તો ધૂપ છે, નહીતર ધવાડો. માનીએ તો ધૂપ. એટલે ઓલા ચોરે કીધું કે ભાઈ એ ગામમાં પાણી ન પીવાય, નહીં ત્યાં પછી ખાતર ન પડે. હા, એ વાત સાચી. આમ જોયું તા એક બાપુ ઝૂંપડી દેખાણી આવી ધાર ઉપર કે હા સામે કઈક ઝૂંપડી છે, ટમટમિયો દીવો જગે. મૂળ તો ધૂણીનો તાપના તિખારા નીકળતા હતા. બાપુ ધૂણી ધકાવીને બેઠેલા. ઓલાએ કીધું ન્યાય ન જવાય, ત્યાં તો એક સંતની કુટિયા. જ્યારે ચોરે કીધું ન્યા ન જવું તો જાવું ક્યાં, દુનિયા તો બધી હળગે છે. અને બાપુ આગળ તો બધું સરખું હોય, ન્યા ન જવું જાવું ક્યાં? હા તો હાલો સારે સોર ગયા. બાપુ ને બાપુ સંસારની કાંઈ બીજી ખબર નહીં, બસ ભજન સિવાય. અને તાજા જજી 12 વર્ષ પછી ગુરુજી પાસેલી નોખી મઠી કરેલી, हम इधर भजन करेंगे. हाँ, चोर आया रात ना, मतलब बापू नहीं चुक. हाँ, भक्त लोग रात को जागता है ना. आइए आइए भक्तजन, बोला कि हाँ आया बापू, आइए बेटा, बैठिए बैठिए, पानी पियेंगे? अरे बापू ये हाटू तो आया. चारे ने पानी पायु. अरे बेटा चाय पियेंगे? अरे के बापू तो काम थी जाए. हे बापू ये शीपिया बापू तपेली पकड़े धूणा ऊपर 4 उफाड़े, आम कुंडली ना आटा खोल नाखे एवी चा बनावी. चारे ने एक एक रकाबी चा पाए. पछी बापू पूछो, अच्छा बेटे हाँ आप कहाँ गए थे, कहाँ से आ रहे बच्चे? कि बापू आ रहे नहीं, जा रहे हैं. कहाँ जा रहे हो? कि बापू हम खातर पाड़ने जाते हैं. अब आप बापू ने बिचारन का खबर नहीं खातर हूं कहवाई. अच्छा बेटे आप चारे खातर पाड़ने का बिजनेस करते हो? हाँ बापू हम चारे पार्टनर हैं, हम चारे खातर पाड़ते हैं. बेटा खातर रात को पड़ता है? हाँ बापू रात को पड़ता है, दिन को धोखा पड़ता है. ये धंधा दिन का नहीं है बापू. अच्छा बेटे रात को खातर पड़ जाता है? अरे बापू खातर पड़ जाता है. अच्छा बेटे खातर पड़ता कैसे है? कि बापू है ना वर्णन नहीं होता है, वो तो प्रैक्टिकल देखना पड़ता है, देखने के बाद मालूम. अच्छा बेटा देखना पड़ता है, तो चलो मेरा भी भजन हो गया, 2 तो बज गया है, तो हम भी तुम्हारे साथ चले. बोला बापू के बापू हो ना काम हो करो. अरे बेटा तुम चारे खातर पाड़ रहे हो, तो हमने कौन सा बुरा काम किया? हम खातर नहीं पाड़ सकते? अरे नहीं पाड़ सकते तो देख नहीं सकते, हम साथ में आएंगे. नहीं बापू तमे रहवा जो, तो बीजे कोणी मारी लई लेने तारा डोहा आडा देवा था. अमुके तो बापू कंठियो आडा देवा बांध्यो, તમે ફલાણા બાપુના શેલા. હા બાકી હરિ ઓમ ની આરતી. તો કે તો બાપુ હો જાવ તૈયાર હો. બાપુ તૈયાર જ હતા, ભસ્મ લગાવેલી, એક હાથમાં ચીપિયો, એક હાથમાં કમંડળ, ખંભામાં જોડી કે ચલો બેટા. તો ઓલો ચોરે કીધું કે બાપू ये चीपिया चलेगा, कमंडल को रख दो. क्यों बेटा कमंडल को रख? कि बापू एक हाथ तो खुला रहना चाहिए ना वंडी ठेकने के लिए. अच्छा वंडी ठेकना पड़ता है? बापू घना प्रयोग आता है, चलो तो सही. बापू आए रे 4 जोर ने 5 बापू गाम में एंट्री. 50 करोड़ पृथ्वी माथे वायु आड़ा પડખે થઈ ગયો છે, જળ જંપી ગયા છે, તમરા બોલતા બંધ થઈ ગયા છે. દૂર દૂર ત્યાં શાળિયાની લાલ્યું સંભળાય છે.
ખંતેલા ખેડૂએ નિરણ કરી હોય, એના બળદ નિરણ ખાતા હોય, એના ઘૂઘરાની ડોકના ઘૂઘરાનો ક્યાંક ક્યાંકથી અવાજ આવે છે. લખણ ખોટા ખેડૂની ભેં બેઠી બેઠી હિંગડું પસાડતી હોય એનો ક્યાંક ક્યાંકથી અવાજ આવે છે. અને ઉઘડસી માના પડખામાં ક્યાંક ક્યાંક માંદું બાળક કહણતું હોય એનો ત્યાંકથી અવાજ આવે છે. બાકી પસાદ પૃથ્વી કરોડ પૃથ્વી પાસે એમ કહેવાય કે વાયુ આડા પડખે થઈ ગયો અને સન્નાટો થાય, પોતાના શ્વાસનો અવાજ આવે. આવો શાંત વાતાવરણ, એમાં 4 ચોર ને 5માં બાપુને કીધું, બાપુ સાખડી को भी जोड़ी में डाल दो. क्या बेटा नहीं, साखड़ी नहीं चलेगा, फणा फिर डालना पड़ेगा, हगड़ भी नहीं पड़ना चाहिए बाबू. अरे बाबू दौड़ता दौड़ता साखड़ियों जोड़ी बात, कोई बात नहीं बेटा, फणा फिर डालेंगे. नहीं बाबू पानी फिर डालो, फणा फिर डालो, पूरा पगला नहीं पड़ना चाहिए बाबू, हगड़ नहीं मलना चाहिए. ये भेद की बात है बापू, भेद क्या, कोई बात नहीं, भेद तो हम समझ पाएंगे बेटा. अरे बापू एमा 2 चोर बापू वंडियल डोकाना, बापू ये यहाँ शिपियो डर, क्या करते हो बेटा? अरे बापू डोकाते हैं यार, देख लो बापू, बात सही, लेकिन ये धंधे में बोलना मना है. પછી ઈશ્વરનું ચિત્ત ચોરવાનું ખાતર પાડો તોય ભલે, કોઈ પણ ખાતર પાડી એનો નિયમ તો એક જ છે, બોલના મના હે, મૌન હો જાઓ. कि बापू बोलने का मन नहीं बोलेंगे बेटा, हम बिल्कुल नहीं बोलेंगे बेटा, बिल्कुल नहीं बोलेंगे, लेकिन खातर कैसे पड़ता है देखना है. 2 ચોર બાપુ તમને કહું દિવાલ કૂદીને અંદર, 2 ચોરે બાપુને ટેકો કર્યો, બાપુ જાય છે આરામ કરીને અંદર. પાછળથી બીજા 2 ચોર. એ 4 ચોર કોણ હતા એ આધ્યાત્મિકતામાં મારે નથી જવું. બાપુ એ મકાન તોડ્યું, સિપિયાનો સદુપયોગ, અને સદગુરુ આવી જાય ને પછી ભલભલાના તાળા તોડી નાખે બાપુ. એ તો ગુરુજી આવે તો જ તાળા ઉઘડે. એ આખી આધ્યાત્મિક વાત છે, એમાં નથી જાવ, મારે હાસ્યમાં જ ભૂલી જવું. બાપુના સિપિયાનો સદુપયોગ થયો, તાળું તોડ્યું, મકાનમાં 4 ઓરડા, 4 ઓરડામાં 1 ચોર. બાપુના ભાગમાં આવ્યું રોહડું. હો હે બાપુ જા અંદર ક્યાં, અરે બાપુએ તો ટૂંકમાં અંધારો હતો એટલે બાપુએ લાઈટ કરી. બાપુ આમ થોડાક આમ હતા એટલે આમ લાઈટ કરી. બાપુ સાધુ ઘરમાં આવે ને પ્રકાશ અંજવાળું ન થાય તો એને સાધુ નો કહેવાય ભલા માણા. અને બાપુએ રોહડાની લાઈટ, હૃદય એટલે રોહડું, હૃદય રોહડાની લાઈટ ચાલુ કરી અને રોહડામાં બાપુએ નજર ફેરવી तो गेहूं का आटा, गोल, घी, चक्कर, इलायची, बादाम, काजू, द्राक्ष, गाय का घी, क्या बात है. 3 दिन से मैं भूखा, 3 दिन से मेरा ठाकुर भूखा. हम पहले ठाकुर जी को भोग लगाएंगे, बाद में खातर पाड़ेंगे. और बापू ये कोकना घिरे बापू थाળી 4 કરી રાતના 2:30 વાગ્યો. હા ને જોળીમાં અરે શંખ રહી ગયેલો. બાપુ એ જા શંખ વગાડ્યો ભાઈઓ, એમાંય 2:30 વાગ્યે, એમાંય આવા શાંત વાતાવરણમાં જ્યાં તમરું નહોતું બોલતું ન્યા, કારણ કે તમરું શાંતિથી હોઈ ગયેલું. 2:30 વાગ્યે આડે પડખે થઈ સન્નાટો. બાપુ અહીંયા લાવો, હું વગાડું, અહીંયા લાવો, મારથી વાત. વાહ બાપુ. બાપુ આવો શંખ ભૂક્યો ભાઈ, અને શંખ તો ફૂક્યો બાપુ, પણ આખું મકાન ધણેડ્યું. અને ચોર છે બારીની ગ્રીલો તોડીને ગયા, અને પાછા દોડતા જાય ને કહેતા, લે લે તારો બાપ ને ભેગો, લે લે લે, આડા દેવાના દીકરા છે. ચોર નીકળી ગયા. અને આ દેશનો સંત જેથી શંખ વગાડે તેથી કામ કરો, લોભ મોહના ચોર ભાગી ન જાય તો કાંઈ ન કહેવાય. ચોર ગયા ગ્રીલું તોડતા, પણ ગરધણી જાગી ગયો આતમરાજ. બસ બાપુ એટલો જ વગાડ્યો હતો. બાપુ પછી ભાઈ કાલ ઓલે પાપે કરી, વાહ એટલો શંખ હો બાપુ. પછી વધનું થાય. અને આ દાદા આનંદ જ છે, આ આનંદ છે રાવતભાઈ. આમ ખરેખર આ સંતોને ભાળીએ ને ભાઈ, દર્શન કરીએ ને એટલે એમ થઈ જાય થાય. ગરધણી જાગી ગયો. મૂળ વાત ધ્યાન આપજો. ગરધણી કોણ, મકાન કયું, એમાં નથી જવું. અને આ દેશનો સંત જગાડવાનું જ કામ કરે છે.
માં સુવડાવવાનું કામ કરે છે. માં હંમેશા એવું વિચારતી હોય કે મારો દીકરો શાંતિથી સૂઈ જાય. ભરથરીને સુવડાવી દે તેથી સદગુરુ આવીને જગાડે, ઉઠે તારું જગતને કામ છે. એટલે મેઘાણીએ કીધું કે અહીંયા જગાડ્યો, ઉઠજે મારા કેહરી, તારું હિંદવાણું જુએ વાટ. અહીંયા આતમ ગરધણી જાગી ગયો, ગરધણી જાગી ગયો. ગામના દોડી દોડીને આવ્યા. બાપુ તો એમ જ તે હો, આરોગો ને નંદલાલ રે મારા પ્રેમની થાળી, આરે રસોઈ મેં તો પરબારી ગુપાડી. કારણ કે હાચે રાંધી નહોતી મેં. માધવ દાસ ના સ્વામી શામળિયા, તમ પર જાવું બલિહાર રે મારા પ્રેમની થાળી. મેં બહુ થાળ ખાધા પછી ગાતા શીખ્યો. બાપુ સત્યનારાયણની કથામાં થાળની વાટે બેઠા હોય, જે થાળ ચાલુ થાય ને જોરું બાપુ જમવા પધારો તો વાળીએલી અમે મુઠ્ઠી વાળ્યું હોય. જમવા પધારો તો વાળીએલી મોટરના ટાટર પડી ગયા હોય, તબરા બોલતા બંધ થઈ ગયા હોય. વાડિયેલી જમવા પધારો નંદલાલ ચાલુ થાય, વાડિયેલી નીકળીએ માધવદાસ નામે ખડકી બાર થઈ જાય. માધવદાસ ના બાપુ કેવા આપણા થોળ, આપણા કેવા થાળ. અને અહીંયા સત્યનારાયણની કથા હોય અને અહીંયા હજી આરતી, છેલ્લી આરતી જેમ કહેવાય ઉતરતી હોય અને આપણી માવું જે આમ બહેન જે આરતી ચાલુ કરે, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા, કાળા ને કાબરિયા કીધા, વાદીના મન વર્તી લીધા, પતાળ જઈને નાગનાચ નાગણીઓને દર્શન દીધા, કમળ ભારો લાવ્યા રે. મેં એક જગ્યાએ ગાયું તો એક જણો મને કે ભાજપમાં લાગો, લે આમ આવે ને કમળ, પણ એમાં પંજો ફીટ નથી થતો, કેમ કરવું સાહેબ? જ્યાં ફીટ થતું હોય ત્યાં થાય, ત્યાં કેવા પંજો ના નો હાલે, કમળ જ આવે. ત્યાં કમળ ભારો લાવ્યા ભગવાન. કમલ નહીં નામ, કમલાપતિ, કમલેશ્વર, કમલના આસન વાળી, કમલ નયન. આ વિષ્ણુ નો થાળ છે બાપુ, માનો થાળ નથી. કમળ ભારો લાવ્યા. અને તમે સાંભળજો, તમે કેવા ભાવમાં છો ને એના ઉપર તમારા ઘરનું આખું વાતાવરણ હાલતું હોય. સત્યનારાયણ ભગવાનની કથાનો શીરો કેવો બાપુ લીહો, કેવો મીઠો થાય. પ્રસાદ કોઈ પણ આપણી જ ઘરે શીરો બન્યો હોય, પણ એ સત્યનારાયણ ભગવાનની કથાને દિવસે જે શીરો મીઠો થાય એવો આડેદી નથી થતો. અખતરો કરજો. શું કામ? ત્યારે બનાવે છે ને ભાવ છે. અહીંયા આરતી ગવાતી હોય ને ત્યારે શેલો આમાં આટો હાલતો હોય શીરાનો, આરતીની હારવાયરામાં બાપુ તવેથો હાલતો હોય. કાળા ને કાબરિયા કીધા, વાદીના મન વર્તી, રોહડામાં સંભળાતું હોય, એની હારવાર તવીથો હાલતો હોય. અને એવો શીરો મીઠો થાય કે આમ હથેળીમાં આવે તો ગળામાં ગલગલિયા પડે થવા. નમ પાર્વતી પતિ હર 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 કહેતા તો હરી ગયો હોય. હમણાં એક લોભીના પેટના એ કથા કરી, લોભીના પેટના જેનો વડવો કોક કોરોના હશે. કોરોના એટલે હવા જ નહીં. શેઠ મને બહુ વાત ગમે ખરેખર. એને એમ છું કે નહીં બધાય કરે તો આપણે પછી એકચ્યુઅલી વાહે સત્યનારાયણની કથા કરવી જોઈએ, એટલે એમ કરે કરવીને એને કથા કરી લ્યો. અને તમે જોજો આપણે ગામડામાં જોયું છે, પહેલે આજે 50 જણા બેઠા હોય. પહેલો આજ્યો ચાલુ થાય ને ત્યારે 50 જણા બેઠા હોય, કુટુંબી સગા સંબંધી આવ્યા હોય અને 2 પાસ પાડો હોય. 5મે આજ્ય હવ ડાયરો ભેગો થઈ જાય. એટલે ઓલા 50 હોય ને ઓલો ગામનો જે શીરો બનાવવા ભાઈ જે આવેલો ને નાથો, એ નાથાને કીધું જો બેટા આમ જો 50 જણા આવ્યા છે, ફટાફટ આમ જો 50 ને થાય એટલો શીરો બનાવ્યો. પણ બન્યું એવું, અહીંયા શીરો તૈયાર, અહીંયા કથા તૈયાર, અહીંયા થાળ પૂરો, તા તો હડુડુલું 1.5 હોય એના બાપ આવ્યા. નાથો ને ગરધણી બે હામ હામું જોવે. પ્રસાદ 50નો 1.5 આવી ગયા. નાથાને કીધું જોજે બેટા હાથની કલા પોગી રહેવો જોવે. વળી નાથો ઈ પોણો નો વધારું તો નાખ્યો નહીં.
એ આમ બાપુ શીરો દીધો નહીં, આમ લૂસતો ગયો, બધે સોપડતો ગયો. બોલો સીતારામ, બોલો સીતારામ. મને પ્રસાદ ખાધો નહીં, સાટ્યો. એક જણો વાડિયેલી આવેલો, વાળું બાકી, એને એમ હતું શીરામાં ગોઠણ મારશું ત્યાં જઈને, અને છેલ્લે બેઠેલો, અને ઓલાને આમ થોડોક લીંબુ ઝીચડ્યો આપ્યો, થોડોક એવું. ઓલા હામો ખીજાણો, નાખ ને તારો બાપ, નાખ ને, નાખ ને આમાં. ઓલો કે ભાઈ મારે બધે પોગાડવાનો, પોગાડવાનો છેલ્લે જઈ 2-3 જણા, નાખ ને જ્યાં જ્યાં તારા બાપનું છે. ઓલો કે ભાઈ કીધું ને મારે બધે પોગાડવાનું, દે ને પણ નહીં દે. ઓલો કે નહીં તો છું, મને ઈ ગમે તો છું. એક જણાને જો કોઈ દી પ્રસાદ વહેંચતો હોય ને એને છેતરવો નહીં. ઈશ્વરની નજીક હોય કોઈ દી છેતરાય નહીં. એક જનતાને એક જનાર્દનને, એક ઈશ્વરને ને આ જનતાને બેને તમે છેતરી ન શકો. નવીન લાગે થોડુંક, ઘડીક થોડાક દી લાગે સારું, બાકી જનતાને જનાર્દન કીધી છે. જનતા ઈ જ ઈશ્વર, જનતા ભગવાન છે, એને છેતરી ન શકે. એક જણો સત્યનારાયણની કથામાં ગયા ને આમ, તો બાબુ આમ શીરા આમ દીધો થોડોક, તેને એમ છું પાછો લો, પ્રસાદ વાળો હાથ વાહ લીધો ને બીજો હાથ ધીર્યો. હવે કઠણાઈ જોઈજો, વાહ તાહડામાં ખાલી થઈ ગયો, વાહેલી કૂતરું લુબરકું મારી ગયું, હાવ કોરો રહ્યો. બોલો અને બાપુએ શંખ ફૂક્યો, 2 વાગ્યા ઘરે. ગરદણી જાગી ગયા, ગામના જાગી ગયા, અને બાપુને પકડ્યા પાયો. બાપુ તો થાળ ગાતા હતા, આવો આવો ભક્ત છે ને, આવો થાળ. હું થાળ કે ગામના કે હું થાળ? અરે બેટા हम ठाकुर को भोग, अरे ठाकुर ना दीकरा 2:30 वागे कोक ना घरे शंख वगाड़ो, ठाकुर ना दीकरा थाव छो. अरे बापू के क्या हुआ बेटा? अरे क्या हुआ એટલે બાપુ રીત રાખો, 2:30 વાગ્યા રાત ને કોક ના ઘર તોડો. अरे क्या तोड़ा बेटा मैंने? हम तेरे घर में खातर पाड़ने आए थे बेटे. आ निर्दोषता. देखो बेटा हम अकेले नहीं थे, हमारे 4 चाकरी और थे, वो कहाँ गया तक? बापू ये तो जा बारियों तोड़ी नगर है ना, प्रसाद हम ही आपत. अरे 4 भागे भैया गया, बापू कूदीन गया. अरे देखो बेटा हमारा कोई दूसरा भाव तो है नहीं, हम तेरे घर में खातर पाड़ने आए थे. 4 और लोग थे, एक मैं. 4 ने अलग अलग कमरा ले लिया. मेरे भाग में रसोई घर आया, मैंने तेरे रसोई घर में आकर दिया जलाया. तेरे रसोई घर में देखा तो गेहूं का आटा, गोल घी, चक्कर, इलायची, बादाम, काजू, द्राक्ष, गाय का घी. क्या बात है. तो 3 दिन से मैं भूखा था, 3 दिन से मैं ठाकुर को भी नहीं भोग लगाया था. तो लगा कि हलो ब्रह्म मुहूर्त है, ठाकुर को भोग लगा दे. तो मैंने तेरे घर में आकर ठाकुर को भोग लगाया, उसमें कौन सा बुरा काम किया? अरे बापू गरदड़ी समझी गयो અને ગામનાને કીધું ખબરદાર કોઈ સંતને સામું જોઈએ છે. નિર્દોષતામાં ચોરની હારે એક સંત મારા ઘરે આવી ગયા, એમાં મારું ઘર બચી ગયું. જો આજ મારી ઘરે એક સંત ના આવ્યા હોત ચોર હારે તો હું ન બચ્યો હોત. તો મારો કહેવાનો અર્થ એ છે કે અજાણતા કભાવે પણ એક સંતના પગલા થઈ જાય અને ઘરમાં અંજવાળાને ઘર બચી જતા હોય તો જેને હામિયા કરીને તેડી લાવો તો એ ઘરમાં કેટલા કલ્યાણ થતા હોય છે સાહેબ. ઈ આ દેશ છે, ઈ આ ભારત વર્ષ, આ સાધુનો દેશ.